હેલો ટુ ફેમિલી, કેમ છો? બધે મજામાં છો? તો જય દ્વારકાધીશ, જય માતાજી. ફરીવાર અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે છે ને આપણે હાલના બ્લોગ સ્ટાર્ટ કર્યો હોય તો આ છે ને આપણું ખેતર ને આખું પાણીનું ભરાઈ ગયું. આખું એટલે કે અડધું એમ. હા, તો એટલું પાણીનું ભરાઈ ગયું તો છે ને ઓલરેડી હું હર્ષિતભાઈ, કુલદીપભાઈ ને પ્રકાશભાઈ 4 જણ આવેલા છે ખેતર ખાલી કરવા. યાર કેવી રીતે ખાલી કરીએ તમને યાર ખબર નહીં પડે, પણ તમને કેવું યાર આ ને તો આપણે જે પાળો છે ને એ તોડવાનો છે. અત્યારે જો આ રસ્તામાં પાણી ભર્યું હોય એ પગ તો આપણે ધોઈ નહીં ખાય, લગારાવાળા દેખાતા નહીં તમને. તો આમાં એવું છે, આ ને ખેતરને ભર્યું ન રહી, વરસાદ ઘણો બધો આવ્યો તો આ ખાડો હોય ને ભરાતો જ પડે ને ખાલી થઈ જતો ઓલરેડી. તો આટલે છે ને આ જે ખેતરવાળા છે ને એને આટલે નવો પાળો કરી દીધો તો એના ખેતરમાં પાણી ઓલરેડી જતું નથી. આમાં ભર્યું રહી. ઓર પાળો નહોતો ને તો પાણી બધું એના ખેતરમાં વહી જતું, પછી એના ખેતરમાંથી ઓકળામાં ઓલી બધું વહી જતું. કોકના ખેતરમાં યાર પાણી જતું હોય એટલે પાળો કરે ને કરે જ હતી. આપણા ખેતરમાં પાણી આવતું તો આપણે પાળો કરી દઈએ, તો આ લોકોએ પાળો કરી દીધો. કેમ કે યાર કોઈના ખેતરમાં પાણી આવતું હોય તો સારું ન લાગે. હું તો વાણથી જે જમીનનું તો એવડે લોકોએ પાળો કરી દીધો. તો આપણા ખેતરમાં ને મસ્ત પાણી ભર્યું રહે. હું તમને બતાવું કે ટાઈલી ચાલુ થાય ને ઠેઠ આમ ડેલો હોય ને ના આવતી ભર્યું રહે. આ બધું જો તો આ બધું તો કેટલું ખેતર ભર્યું તો ઓલું બધું હર્ષિતભાઈની બધા એ નાજીને બતાવું તમને. ને આ અમે ડેલો હોય ને અહીંથી બીડું રહે એટલે કે ડેલો બીડું રહે. તમે એકલા વિડીયોમાં જોયું છે. તો મારા ભાઈ કે આ છે ને આપણે ખાલી કરી આવીએ ખેતર એમ. તો પાળો કરેલો છે આપણે, એમાં થોડો કરેલો હોય એ આપણે તોડી નાખીએ. કોકના ખેતરમાં પાળો તોડીને આપણે હવના ખેતરની ધ્યાન રાખીએ એમ. તો બે આવેલા છે ચારેય. તો એને આમાં લહરે મારું બીટું, આ લહરે વરસાદ તમને ખબર છે ઘણો બધો એવો. તો એવું છે બધું ને અહીંયા પ્રકાશભાઈ, કુલદીપભાઈ જો પાળો તોડે ના ડાયરેક્ટ એને ઓકળું છે, મતલબ આપણે સાદી ભાષામાં કહેવાય ને ઓકળું. તો એમાં ડાયરેક્ટ પાણી વી જાય બધું. ઢાળામ છે કે તો ના વયું જાય. આ બધું પાણી ખાલી થતું હોય ને આમાંથી ગટર ગવડ છે ખેતરમાંથી તો આપણે ખાલી કરી નાખીએ. ને આ ભર્યો રહે ને તો એને 4-5 દિવસ સુધી સુકાય નહીં. ને માથે જમીન છે ને એ પાઈ સુકાઈ જાય. તો વાવામાં લોસા થાય, માથે સુકાઈ જાય ને એટલે કાઢો ભેરો થાય. તો વાવામાં લોસા થાય એટલા માટે એને ખાલી કરવું પડે. તો અહીંયા આ બે ભાઈ કાદુ કોળિયા કરે. આ મોટી આપણે એને વેણ કરી એટલે કદાચ નીકળી જાય તો પાણી બધું એમ. ઓલી બધું હર્ષિતભાઈ ને આ બધું ના સ્માર્ટ વોચ જવા તમે ઓલી કરી નાખી પલાળ દીધી. બોલો કુલદીપભાઈ કીધું કે પાવડે બોળો કરી અમે હે ને નાની એવી નદી બનાવી દો. નલ પગ લઈને ભાઈ તો પાણી જાતું નહીં. કુલદીપભાઈ પગ રાખીને ઊભા યાર પાણી જાતું ઈ નું. તો આ બધું પાણી ને અહીંયા ઓકળું છે ને ઓકળામાં મતલબમાં વહી જાય. આપણે કોઈને ખેતરમાં નહીં કાઢવું, આપણે ડાયરેક્ટ ઓકળામાં ડાયરેક્ટ પાણી વહી જાય. ભાઈ કે એવું ન હોય. આપણા ખેતરમાં કોઈનું પાણી આવે નહીં ને આપણું પાણી કોઈના ખેતરમાં જાય નહીં. તો એવું છે. આપણે તો આપણે ફટાફટ ને ઓલી બાજુ ગટર કરવી પડશે ઓલરેડી. તો એ બધું પાણી ને એ બધુંથી આ બધું આવશે. ચાલો ફટાફટ ને આપણે કરીએ. આપણે છે ને મસ્ત ગટર કરી નાખીને હવે ને ભાગીએ ઘેરે. ને એમાં ગારો હોય ને કેટલો ગારો થાય બોલો. આવું કંઈક ગારો થાય મસ્ત મજાનો. ને હર્ષદભાઈ મારે એટલે ઓલી બધું કોદાળી લઈને તો આપણે છે ને ગટર કરી નાખી મસ્ત ને. હવે એ કેટલું પાણી રહે ખબર નહીં. ઘણું ખરું તો નીકળી ગયું. ઘણું ખરું ને નીકળી જાય. સવાર થાય ને ત્યાં સૂઈ જાય ને નીકળી જાય. તો ફાઇનલી મારા પેલા 9 દિવસ સૂકી ગયું છે. સવારમાં બધા ગુડ મોર્નિંગ યાર. તો આપણે જઈએ સવારમાં છે ને ટપક જે આપણે પાથરેલી છે ને તો એમાં છે ને ઓલરેડી ને વરસાદ આવ્યો હતો ને ફૂલ થોડાક દિવસ પહેલાં. તો બધી નળીઓ નીકળી ગઈ બધી, એટલે કે કોક તો આપણે છે ને નાખવા જવાની છે. કેવી રીતે નીકળી ગઈ હું તમને બતાવું. કેવી રીતે અમે હાંધા કરી લેતા ને હાંધા એટલે કે છેલ્લે ને ઓટીઓ બાંધવી પડે ને ટપક ને બધી પોળની જેમ ભેગી થઈ જાય એક જગ્યાએ. પાણી ભરાતું હોય ને ભેગી થઈ જાય. તો છે ને અહીંયા આપણી ટપક પાથરેલી છે બધી. તો અમે જે હાંધા નીકળી ગયા ને એ બધી હાંધા ને આપણે નવી છડથી કરવાના. મતલબ જો અહીંયા જો આ ટપક ને આવી રીતે આમ વાળીને બાંધેલી હતી જો આમ. તો ખેતરમાં પાણી ભરાણું તો ટપક છે ને એટલે છૂટી ગઈ. તો અમારી બેટી ક્યાં હતી ને ખ્યાણી તો આવી રીતે આમ ક્યાં હોય ને તો આવી જાય વળી. એ જો પોગી જાય હાલે આ મેં કીધું ને તો વહી જાય. એટલી આગળ વહી ગઈ એટલી તો આને પાછી ક્યાં હોય નહીં. એમાં લાલ કીડીઓ અત્યારમાં સોંટી જાય ને તો હોજ વળી દે. તો જરી તો હાલો આપણે છે ને પટાપટ એને ટપક બપક એને બાંધી દઈએ. કેટલી કીડીઓ નીકળી જવા. આપણે છે ને યાર બપોર પછી ભાવ આવશે આ વાડીએ ને મારા ભાભીને આવ્યા હતા ને હળદર સોંપવા. તો આ વાડીએ વી આવશે ને એટલે આપણે મેઇન વીજો વાવવાનું કામકાજ ચાલુ છે. અહીંયા ટ્રેક્ટર હાલે છે મસ્ત મજાનો આપણો ઘરનું યાર. ને આ બધી જો વાવી દીધી
આમાં ને વાવવાનો ટાઈમ મતલબમાં રહેતો નહીં, વાવવાનો નહીં, વિડીયો ઉતરવાનો ટાઈમ નહીં રહેતો એમ. કેમ કે આમ એક ધારું રહેવું પડે, પછી વરસાદનું પવનમાં કાંઈ નક્કી નો વાદળા કેવા કાળા મેં છે વાળો કેવાય એક ઝાપટો આવી જાય ને તો યાર વાવવાનો હોય ને બખેડે જાય, વિખે જાય, પીને ટ્રેક્ટરે ગારો સોંટે. ને અહીંયા ને આવે છે મારા પપ્પાને હર્ષિતભાઈ કેવી આપણે વાવતા કેમ એ બાકી સીધો લીટો થાય તો જ આવો, બાકી આ વકળામાં ઘા વાગે તો આપણે એક બે ઉથલ મારી પણ આપણે ને મારા પપ્પાની વાવે તો મસ્ત સીધું એમ એક નંબર થાય તો એક સીધું એ બાકી જીપીએસ ટૂંકું પડે મારા વાળા જીપીએસ. તો અહીંયા વાવે છે, આવે પછી બતાવું તમને. હાલો તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેતો, મધર શેર છેલ્લે સુધી બને રહેતો. ક્વેશ્ચન આપણે કાલે ને મેન્યુ ઓલરેડી વાવી નાખી છે, તો આખો ખેતરમાં વાવી દીધી મેન્યુ મસ્ત મજાની ને વાદળા કીધા હોય ને આપણે ને ફરીવાર સન્નાડો લઈને આવી જઈએ છીએ. કેમ કે ને વાવી તો દીધું પણ એને જે ઉપર એને પાટીઓ આંકવાનું બાકી હતું, તો અહીંયા છે ને મારું પપ્પા હર્ષિત બનીને પાટીઓ બાટીઓ બાંધે. પાટીઓ આંકવાનું કારણ એમ કે ને જમીન એને ફૂંકાય નહીં, તો ભેજ મેકીની ઘડીકમાં તો માંડવી એને મસ્ત મજાની ઉગી જાય, એટલે માટે ને આપણે પાટીઓ આંકવું જરૂરી છે. ઘણા લોકો આંકે ને ઘણા ન આંકે, બધાને ઓલું એમ તેવી ઈચ્છા એમ. તો સન્નાડો લઈને આવ્યા છીએ ને આટલે આપણે જે ત્રણ ટાંગા હતા ને આપણે ને 4x4 કરી નાખ્યું. કેમ કે ને એક ટાંગા ને વેણી વાવતા ને ના મજા નહોતા આવતી, તો ને બે ટાંગા ચડાવી તો આપણે છે ને મસ્ત મને પાટીઓ બાંધી દીધું ને મારા પપ્પા કે એને ટ્રાય મારવા આવી હતી આપણે, તો કેવું પાટીઓ હાલે મારા હર્ષિતભાઈ ચડી ગયા, આખો પાણો મેળ દીધું યાર, કેમ થાય કેમ નહીં ખબર નહીં હવે. હાલે તો ઠીક છે, હાલ છે જ ત્યાર, કેમ કે હાલત ત્યાર આપણને ખબર હોય 100% ગેરંટી હોય કે મસ્ત મજાનું હાલે, તો આપણે ને વાયા ખોટું હાલવા જવું નથી, આ નહીં ઊભા રહી ફોટા જાવ તો ડૂકી જાવ. એક તો કાલે આખો દેલા મહેંદી વાવીને તો આખો દે ફોટો લઈને આપણે આખો દી વાહ હેલો તો એને ડૂકી જાય. ભાવ કાલે ખાતર નાખ્યું તો હાથ દુખી છે થોડો ડોલ પકડી તો એને આપણે વાયા ખોટું હાલવા જવું નહીં, ઊભો જોઈ બાકી જરૂર પડશે ને તો બેહવા જવું. તો કડી ગઈ આંખ છે પછી એને તમારો ભાઈ લે જો તમે સનેડાના સોંતરા કાઢીને આવું જો